નમસ્તે મિત્રો, કલ્પના કરો કે તમારા પડોશમાં બે વ્યક્તિ રહે છે. એક પાસે લેટેસ્ટ મોડલની મર્સિડીઝ છે. તે દર અઠવાડિયે પાર્ટી કરે છે અને તેના કપડાં હંમેશા બ્રાન્ડેડ હોય છે. બીજો માણસ સાદી ગાડી ચલાવે છે, સામાન્ય કપડાં પહેરે છે અને બહુ સાદાઈથી રહે છે. તમે કોને અમીર કહેશો? દેખીતી રીતે પહેલા માણસને. પણ મોર્ગન હાઉસલ કહે છે કે આપણે અહીં જ થાપ ખાઈ જઈએ છીએ. આપણે જે જોઈએ છીએ તે માત્ર ખર્ચ છે, સંપત્તિ નથી. આજે આપણે એ શીખશું કે શા માટે સંપત્તિ અદૃશ્ય હોય છે. આ વિડીયો જોયા પછી તમે લોકોની ગાડી જોઈને તેને જજ કરવાનું છોડી દેશો. એક આપણે હૃદય સ્પર્શી જાય એવી વાર્તા જોઈએ રોનાલ્ડ રીલ્સની. આ વાર્તા એક એવા માણસની છે જેને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. નામ છે રોનાલ્ડ રીડ. કોણ હતો એ એક સામાન્ય ગેસ સ્ટેશનમાં કામ કરતો અને સફાઈ કામદાર હતો. તેનું જીવન કેવું હતું? તેણે 25 વર્ષ ગેસ સ્ટેશન પર અને 17 વર્ષ જેસી પેનીમાં સફાઈ કામદાર તરીકે કામ કર્યું હતું. તે એક સેકન્ડ હેન્ડ કપડાં પહેરતો અને લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવતો. હવે ટ્વિસ્ટ એ વાતનો છે કે જ્યારે 2014માં 92 વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું ત્યારે આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. આ સફાઈ કામદાર પાસે $8 મિલિયન એટલે કે આશરે 65 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. તેણે કોઈ લોટરી ન જીતી. તેણે બસ એ જ કર્યું જે આપણે નથી કરી શકતા. તેણે પૈસા ખર્ચવાને બદલે તેને બચાવ્યા અને ઇન્વેસ્ટ કર્યા. રોનાલ્ડ રીડ અમીર દેખાવામાં ન હતો, પણ તે સંપત્તિવાન હતો, એટલે કે વેલ્ધી હતો. તેની સંપત્તિ કોઈને દેખાતી ન હતી, પણ તે ત્યાં જ હતી. હવે આપણે ઇનડેપ્થ એક્સપ્લેનેશન જોઈએ. રીચ અને વેલ્ધીમાં ફેર શું છે? ઘણા લોકો આ બે શબ્દોને એક જ માને છે, પણ તેમાં આપ જમીનનો આસમાન કે તફાવત છે. ચાલો આ ટેબલ દ્વારા સમજીએ. હવે અમીર લોકો છે તેનો દેખાવ કેવો છે? તે વર્તમાનમાં આવક છે જે દેખાય છે, ગાડી, બંગલો. અને જે સંપત્તિવાન છે તે અદૃશ્ય છે, જે બેંકમાં ઇન્વેસ્ટમેન્ટમાં છે. હવે અમીરનો સ્વભાવ કેવો છે? દેખાડો કરવાનો અને પૈસા વાપરવાનો. જ્યારે સંપત્તિવાનનો સ્વભાવ કેવો છે? સંયમ રાખવો અને ભવિષ્ય માટે બચાવવું. અમીરના મતે આઝાદી, જો નોકરી છૂટે તો મુશ્કેલમાં મુકાઈ જાય, પણ સંપત્તિવાન માટે આઝાદી ગમે ત્યારે કામ છોડી શકે તેવી આઝાદી આપે છે. સરળ ભાષામાં કહીએ તો રીચ એટલે કે અમીર એ તમારી વર્તમાન આવક છે, જ્યારે વેલ્થ એ પૈસા છે કે જે તમે હજુ સુધી ખર્ચ્યા નથી. વેલ્થનો મતલબ સંપત્તિવાન. મોર્ગન હાઉસલ એક બહુ સરસ ઉદાહરણ આપે છે, જે છે ડાયટિંગ અને સંપત્તિનો સંબંધ. આ ઉદાહરણમાં છે વજન ઘટાડવું અઘરું છે. કેમ? કારણ કે કસરત કરવી દેખાય છે, પણ ખાવું નહીં એ અદૃશ્ય છે. જ્યારે તમે કોઈ સ્વાદિષ્ટ કેક જોવો છો અને તેને નથી ખાતા, ત્યારે જ તમારું વજન ઘટે છે. પૈસાનું પણ એવું જ છે. જ્યારે તમે કોઈ નવી આઈફોન કે ગાડી ખરીદવાની શક્તિ ધરાવો છો, છતાં તેને નથી ખરીદતા, ત્યારે જ તમે સંપત્તિવાન બનો છો. સંપત્તિ એ તમારી એ ઈચ્છાઓનું દમન છે જેને તમે અત્યારે પૂરી કરી શકતા હતા, પણ તમે ભવિષ્યની આઝાદી માટે તેને રોકી રાખી છે. હવે એક એક્ઝામ્પલ લઈએ કે જે છે લોનની માયાજાળ. આજના સમયમાં કોઈની લક્ઝરી કાર જોઈને આપણે માની લઈએ છીએ કે તે સફળ છે, પણ આપણને ખબર નથી હોતી કે તે ગાડી 80% લોન ઉપર છે કે નહીં. કદાચ તેની નેટવર્થ શૂન્ય હોય અથવા માઇનસમાં પણ હોઈ શકે છે. આપણે હંમેશા બીજાના ખર્ચને જોઈને આપણા રોકાણ સાથે તેની સરખામણી કરીએ છીએ. આ સૌથી મોટી ભૂલોમાંની એક છે. યાદ રાખજો, જ્યારે કોઈ 1 કરોડની ગાડી ખરીદે છે ત્યારે તેની પાસે જે સંપત્તિ હતી તેમાંથી 1 કરોડ ઓછા થઈ ગયા છે. તે હવે પહેલાં કરતાં ઓછો સંપત્તિવાન છે. તે પહેલાં કરતાં ઓછો વેલ્ધી છે. મિત્રો, આ પ્રકરણનો સૌથી મોટો પાઠ એ છે કે સંપત્તિ તમને એ વિકલ્પ આપે છે કે તમારે શું કરવું છે અને ક્યારે કરવું છે. દુનિયામાં રીચ દેખાડતા લોકો ઘણા મળશે, પણ વેલથી લોકો ઓછા હશે. અમીર દેખાવું સહેલું છે,
પણ સંપત્તિવાન બનવા માટે શિસ્ત અને ધૈર્ય જોઈએ. તમારી સાચી અમીરી તમારા બેંક બેલેન્સમાં અને તમારા રોકાણમાં છે, તમારા ગાર્ડનમાં ઊભી કરેલી ગાડીમાં નહીં. હવે તમારા માટે એક પ્રશ્ન છે, શું તમે તમારા જીવનમાં કોઈ એવા રોનાલ્ડ રીડને જાણો છો જે સાદું જીવન જીવે છે પણ અંદરથી બહુ સંપત્તિવાન છે? તેના વિશે એક શબ્દ કોમેન્ટમાં લખો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવતા વિડીયોમાં આપણે પ્રકરણ 10 વિશે વાત કરશું, જે તમને સમજાવશે કે બચત કરવા માટે કોઈ ખાસ કારણની જરૂર નથી હોતી. તો મળીએ આવતા વિડીયોમાં.